રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સ્થિત એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધૂળેટીને દિવસે લાગેલી આગમાં 3 લોકોના મોત મામલામાં એક મોટો ખુલાસો થયો છે. કરોડો રૂપિયાના ફ્લેટ ધરાવતી આ ઇમારતમાં છેલ્લા 10 વર્ષથી એનઓસી રિન્યુ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગનું 2014 થી રિન્યુ કરવામાં આવ્યું નથી. અહીં ફાયર સિસ્ટમ કાર્યરત સ્થિતિમાં ન હતી. તેમજ રાજકોટ મહાનગરપાલિકાએ 2021 અને 2023માં ફાયર એનઓસી રિન્યુઅલ માટે નોટિસ મોકલી હતી. માહિતી મુજબ બિલ્ડિંગ રહેણાંક મકાન હોવાથી તેને સીલ કરવામાં આવ્યું ન હતું, પરંતુ નિયમો અનુસાર જો ફાયર એનઓસી ન હોય તો ઇમારતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ આ અંગે એસીપી બીજે ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આગના બનાવમાં એફએસએલની પણ મદદ લેવામાં આવી છે અને ફાયર એનઓસી બાબતે ફ્લેટ ધારકો, હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકા પાસેથી વિગત મંગાવવામાં આવી છે. આ ઘટનામાં જવાબદાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે તેવું પણ એસીપીએ જણાવ્યું હતું. ને આ સાથે તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફાયર સાધનો શું કન્ડિશનમાં? ગઈકાલે સવારે 10:17 પહેલો જ અમને ફાયર અંગેનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી, કોલ મળેલ હતો. ત્યારબાદ 5 મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ લગભગ 1.5 કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું હતું, રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ થઈ ગયું હતું. આગ બુજાઈ ગઈ હતી. સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડું ગ્લાસ પ્રસાદ તોડી અને સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે. હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી 13માં ઇસ્યુ થયું છે, 14માં રિન્યુ થયેલું છે. ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલું નથી. ફાયરના જે જવાનો પણ મહેનત કરતા એક એલિવેશનને કારણે મુશ્કેલી પડી હતી, શું પરિસ્થિતિ? હા, સ્મોક જાજો જનરેટ થયો હતો એટલે એના હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ ફસાદ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ થઈ હતી સ્મોકનો. એમાં જે ફાયર એક્સટિંગ્યુશર લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા, મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા હશે. પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશનનો. હા, એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23માં. આમાં નિયમ શું હોય છે ખરેખર રેસિડેન્શિયલમાં કે 2014 પછી તેમણે એનઓસી રિન્યુ નથી કરાવ્યું તો કોર્પોરેશન કઈ રીતની કાર્યવાહી કરતું હોય? જનરલી આપણે નોટિસ એને આપી છે અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સીલિંગ છે. કોના દ્વારા સાહેબ આ એનઓસી લેવામાં આવ્યું? નામ શું હતું? કોના દ્વારા? ત્યારે એ બિલ્ડર તરફથી હતું. મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી, પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવાનું. આમાં 3 લોકોના મોત થયા. હવે આમાં શું કાર્યવાહી ફાયર તરફથી? હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કંઈ નહીં કરે તો પછી આગળ સીલિંગની કાર્યવાહી. ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ દરેક બિલ્ડિંગને ચેક કરવાની સૂચના હતી અને કાર્યવાહી કરવાની પણ સૂચના હતી. તો આ કાર્યવાહી કદાચ ફાયર વિભાગની થઈ નથી આ બિલ્ડિંગમાં, એવું ચોક્કસ કહી શકાય. એમાં એવું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી જે આખી ઝુંબેશ ડ્રાઈવની ચાલી છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલી છે, રેસિડેન્સમાં નથી ચાલી. 21 અને 23માં નોટિસ આપી, કાંઈ થયું નહીં. હવે આગની ઘટના બની, હવે પાછી નોટિસ આપશે. હા, હવે નોટિસ આપી અને ટાઈમમાં જો એ પૂરતા નહીં કરી શકે તો પછી આગળની કાર્યવાહી. નોટિસનો જવાબ નથી મળ્યો. કાર્યવાહી ક્યાં થઈ? કાર્યવાહી હવે અમે કરશું, પણ અત્યારે પ્રાથમિક નોટિસ અમે એને આપી દઈશું, એ પછી અમે કાર્યવાહી. નિયમ પ્રમાણે કાયદેસર પછી કેમ નોટિસ પછી સીલિંગની કાર્યવાહી કેમ ન કરવામાં આવે? સીલિંગની કાર્યવાહી એ જ તમને કહું છું કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સીલિંગની નથી કરી, કોમર્શિયલ હોત તો થઈ જતા ડ્રાઈવમાં. નિયમ મુજબ સીલિંગ થઈ શકે કે ન થઈ શકે? હા, થઈ શકે. સર, પોલીસને રિપોર્ટ ક્યારે સોંપવામાં આવશે? કારણ કે પોલીસ એમ કહે છે 24 કલાકના અંતે હજી અમને રિપોર્ટ નથી મળ્યો નથી, મનપા પાસેથી મળ્યો નથી, જ્યાં ફ્લેટના ધારકો છે તેમની પાસેથી. આપણે જે પ્રેસ નોટ અમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય, એ અમારે કમિશનર સાહેબને રજૂ કરવાનો હોય અને ફાયર રિપોર્ટ આજના દિવસમાં કમિશનર સાહેબ તરફ રવાના થઈ જશે.
ત્યારબાદ પ્રાથમિક તપાસમાં શું મળ્યું છે ને પોલીસે કઈ કઈ દિશામાં તપાસ કરી? ગઈકાલે જે આગનો બનાવ બનેલ જે દુઃખદ ઘટના છે તે બાબતે પોલીસે બનાવવાળી જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ઘણા માણસોને 40 માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ. તેમજ બનાવવાળી જગ્યાએ ઉલવાતા ત્યાં FSL અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ. પંચનામામાં FSL અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને FSLમાં પરીક્ષણાર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવે છે. તેમજ જે રહેતા રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે. તેમજ ફાયર NOC બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે. હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી. તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માગવામાં આવે છે. જે 3 લોકોના એમાં શું હકીકત છે? કઈ રીતે આવ્યા હતા, ક્યાં ગયા હતા અને કઈ રીતે તેમનું અવસાન? જે 3 લોકોના મૃત્યુ થયા તેમાં એક સ્વિગીનો ડિલિવરી બોય હતો જેનું નામ અજયભાઈ ખીમજીભાઈ મકવાણા જે રાજકોટનો રહેવાસી છે. તેમજ અન્ય 2 છે કલ્પેશ પીઠાભાઈ લેવા અને મયુરભાઈ વિનુભાઈ લેવા જે બંને ઉનાના છે, ઉના તાલુકાના છે. એ બંને લિંકિત વિભાગમાંથી 10મા માળે ઓર્ડર આવેલો તે આપવા ગયેલા અને જેની સાથે એનો પિતરાઈ ભાઈ હતો જે ગઈકાલે ધૂળેટીનો રજા હોય તે પણ એમની સાથે ફરવા ગયેલા એટલે ગયેલ હતો. ત્યારે એવું હતું કઈ રીતે રસ્તામાં જતા હતા? મૃતદેહ ક્યાંથી મળ્યો હતો? મૃતદેહ 6ઠ્ઠા માળેથી મળી આવેલ 3 જણના અને એક ઈજાગ્રસ્ત બેન હતા એમનો પણ ત્યાંથી જ મળી આવેલ જે ઈજાગ્રસ્ત બેન અને 6ઠ્ઠા માળે આગ લાગવાનું શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ અને ત્યારબાદ લાઇટનું લાઇટ બધી બંધ થઈ જવાથી લિફ્ટનો પણ દરવાજો બંધ થઈ ગયો જેથી તેઓ દોડતા ચાલતા નીચે આવતા આગની ઝાડમાં ફસાઈ ગયો. અને હાલમાં એ ફાયર NOC બાબતે તપાસ ત્યાં ટીમ મોકલેલી છે. ફાયર NOC માહિતી મેળવી અને કાર્યવાહી આજે ગઈકાલે કચેરી બંધ હતી. આજે ફાયર બાબતની NOCનું કમ્પ્લીટ થઈ જશે. આગ એટલે એમાં એમનો કાર્બન ડાયોક્સાઇડ એમને શું આગના હિસાબે કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય એમને શ્વાસ નળીમાં જવાથી મૃત્યુ થાય. પણ તેમ છતાં તેમના વિશેરા કબજે લેવામાં આવે. વિશેરાનો જે ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે એના પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય. એમાં જે તે જવાબદાર વ્યક્તિઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.